સુરતના ડ્રગ્સ પેડલરને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું। ડ્રગ્સ સાથે પકડાયેલા એક યુવાનનો ફોટો મારી સાથે હતો। આ વાત હર્ષ સંઘવીએ કહી। આ ફોટાના આધારે વિપક્ષે અને મીડિયાએ અનેક આરોપો પણ લગાવ્યા હતા। તો હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। ગૃહમાં ડ્રગ્સના મુદ્દે ચર્ચા ચાલી રહી હતી ત્યારે લોકપ્રતિનિધિ હોવાથી અનેક લોકો મારી સાથે ફોટા પડાવતા હોય છે, મારી સાથે તેમના ફોટા હોય છે। આ વાત હર્ષ સંઘવીએ જવાબમાં કહી છે। એક ફોટો વાયરલ બન્યો હતો જેમાં ડ્રગ્સ પેડલર જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ફોટામાં હતો અને ત્યારબાદ અનેક આરોપ લાગ્યા હતા। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા વિપુલ બાલધા ફોન લાઈન પર જોડાયા છે। વિપુલ, સુરતના ડ્રગ પેડલર મુદ્દે હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું, શું કહ્યું હર્ષ સંઘવીએ? जी बिल्कुल, जे प्रकारे ड्रग्स ने लईने गृहની અંદર ચર્ચા ચાલી રહી હતી તે સમગ્ર ચર્ચા દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમને પોતાના ફોટા સાથે જે ડ્રગ પેડલર હતો તેને લઈને નિવેદન કર્યું હતું કે લોકપ્રતિનિધિ હોવાના નાતે અનેક લોકો સાથે જે ફોટા હોય છે તે પરંતુ આ ફોટો ડ્રગ પેડલર હતો તેને પણ પકડવામાં આવ્યો છે। તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। લોકપ્રતિનિધિત્વના નાતે અનેક લોકો ફોટા ત્યારે નથી હોતું કે આ વ્યક્તિ કોણ છે, પરંતુ તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। તે ખાસ બાબત જે છે તે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાની વાતમાં વર્ણવી હતી અને આ પેડલર સાથે તેમનો કોઈ નાતો નથી, પરંતુ લોક પ્રતિનિધિ એટલે કે લોક જનપ્રતિનિધિના નાતે અનેક લોકો તેમની સાથે ફોટા પડાવતા હોય છે। પરંતુ મહત્વપૂર્ણ બાબત એ એમને જણાવી છે કે મારી સાથે ફોટો હોવા છતાં પણ પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે। જી વિપુલ, ઉમેશ મકવાણાએ પણ ડ્રગ્સની ચર્ચા દરમિયાન નિવેદન કર્યું હતું। ગુજરાતમાંથી જે બિનવારસી ડ્રગ્સ પકડાય છે તે ગંભીર બાબત હોવાની વાત પણ તેમણે કહી હતી। તેને લઈને શું જાણકારી? જી બિલકુલ, ઉમેશ મકવાણાના જે પ્રશ્ન હતો તેના જવાબ મુદ્દે હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો કે ગુજરાત પોલીસ છે તે અદાણી પોર્ટ એટલે કે મુન્દ્રા કાર્યવાહી કરતી હોય તેવું નથી। ગુજરાત પોલીસ છે તે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરી રહી છે। સાથે જ કલકત્તા પોર્ટ પર પણ ગુજરાત પોલીસ છે તે ડ્રગ પકડી પાડ્યો હતો। એટલે સમગ્ર બાબતે માત્ર અદાણી અને મુન્દ્રા પોર્ટ ઉપર જ પોલીસ કાર્યવાહી કરી રહી છે। ડ્રગ મુદ્દે તે વાતનો રદિયો જે છે તે છેદ જે છે તે મંત્રીએ ઉડાવ્યો હતો પોતાના જવાબમાં। સાથે જ જે પ્રકારે હાલ ગુજરાત પોલીસ ડ્રગ્સને લઈને જે કામગીરી કરી રહી છે તેમાં કોઈ પણ પર્સનલ એટલે કે કોઈ એક જ સ્થળ ઉપર કાર્યવાહી કરવામાં નથી આવી રહી, પરંતુ જે જગ્યાએ પોલીસને માહિતી મળે છે તે તમામ જગ્યા ઉપર પોલીસ દ્વારા ડ્રગ માટેની રેડ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। જી આભાર વિપુલ, જાણકારી આપવા માટે। તો 24મી જુલાઈએ ગોપાલ ઇટાલિયાએ પણ સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું હતું આ મુદ્દે। તેને લઈને પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે।